હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ નોલેજ એટીએમ. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપ જોઈ શકો છો એમ ધોરણ 10નું અંગ્રેજીનું પેપર કે જે 8 એપ્રિલ 2022ના રોજ બોર્ડ દ્વારા લેવામાં આવ્યું હતું એનું પેપર સોલ્યુશન આપણે કરવાના છે. સો લેટ સ્ટાર્ટ ધ વિડીયો. સેક્શન એમાં કોમ્પ્રિહેન્શન છે, એટલે કે ફકરો વાંચવાનો છે અને એમાંથી એના જવાબ તમારે શોધીને બનાવીને લખવાના છે. એમાં પહેલો ક્વેશ્ચન છે, વેન ડીડ પંચાયત પાસ અ રેઝોલ્યુશન? સો એનો આન્સર છે તમને પહેલી જ લાઇનમાં મળે છે, ધ પંચાયત પાસ્ડ અ રેઝોલ્યુશન ઇન 2008. ક્વેશ્ચન નંબર 2, હાઉ મેની મેમ્બર્સ વેર ધેર ઇન ધ ટીમ ઓફ કલેક્ટિંગ મની? એટલે કે પૈસા કલેક્ટ કરવા માટે જે ટીમ બની હતી એમાં ટોટલ કેટલા મેમ્બર્સ હતા? સો એનો જવાબ તમને ત્રીજી લાઇનમાં મળે છે, ધેર વેર 11 મેમ્બર્સ ઇન ધ ટીમ ફોર કલેક્ટિંગ મની. એટલે કે પૈસા કલેક્ટ કરવા માટે જે ટીમ બનાવવામાં આવી હતી એમાં ટોટલ 11 મેમ્બર્સ હતા. કોમ્પ્રિહેન્શન આગળનો છે, વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ? એટલે કે જે સેલ્સમેન હતો જ્યારે પ્રેમ ચોપડા રોબોટ ખરીદવા માટે જાય છે ત્યારે જે સેલ્સમેન હોય છે એ શું શું ત્યાં ડેમોન્સ્ટ્રેટ કરે છે, શું શું બતાવે છે? સો એનો આન્સર છે, ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. એટલે કે જે રોબોટ હોય છે એની પકડ કેવી છે, એની કાર્ય કરવાની પદ્ધતિ કેવી છે, મૂવમેન્ટ હલનચલન કેવી રીતે કરે છે અને કેટલાક ફંક્શન જે છે એના વિશેનું ડેમોન્સ્ટ્રેશન સેલ્સમેને કર્યું હતું. ક્વેશ્ચન નંબર 4, વોઝ પ્રેમ ચોપડા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ? કે આ જે ડીલ જે છે એનાથી પ્રેમ ચોપડા સેટિસ્ફાઈડ હતો? તો આ પેરેગ્રાફ છેલ્લી લાઈન છે એમાં તમને જોવા મળશે, એનો જવાબ આપેલો છે, યસ પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. કે હા, પ્રેમ ચોપડા છે એ આ ડીલથી સંતુષ્ટ હતો. આગળનો પેરેગ્રાફ જે છે એ વન્ડરફુલ ક્રિએશન નામના પાઠમાંથી લેવામાં આવ્યો છે. ક્વેશ્ચન નંબર 5, હુ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર? કે માતાનું જે મોડેલ હતું, મૂર્તિ જે બનાવી હતી, તો એની આજુબાજુ કોણ ફર્યું હતું? સો એનો આન્સર પહેલી જ લીટીમાં છે, ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર. ક્વેશ્ચન નંબર 6, એકોર્ડિંગ ટુ ધ લોર્ડ ધ મધર કેન થિંક એન્ડ એન્ડ્યોર બટ કેન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ટુ. તો આ જે બંને ખાલી જગ્યા છે એમાં પહેલી ખાલી જગ્યા છે એમાં એનો જવાબ આવશે રીઝન, એન્ડ બીજી ખાલી જગ્યા છે એમાં આવશે કોમ્પ્રોમાઇઝ. નેક્સ્ટ પેરેગ્રાફ છે એ કચ્છ એન્ડ દેવ્યાની નામના પાઠમાંથી લેવામાં આવેલો છે. એનો ક્વેશ્ચન નંબર 7 જોઈએ, વાય વોઝ દેવ્યાની અપસેટ? કે દેવ્યાની જે છે એ વ્યથિત કેમ હતી, અપસેટ કેમ હતી? સો દેવ્યાની વોઝ અપસેટ બીકોઝ શી વોઝ વેઇટિંગ ફોર કચ્છ બટ ધ કાઉઝ રિટર્ન હોમ વિધાઉટ હિમ. કે દેવ્યાની છે એ કચ્છની રાહ જોઈ રહી હતી પણ જે ગાયો જ્યારે જંગલમાંથી પાછી આવી ત્યારે તેની સાથે કચ્છ પાછો આવ્યો નહોતો, એટલા માટે દેવ્યાની અપસેટ હતી. વોટ ડીડ દેવ્યાની રિક્વેસ્ટ ફોર હર ફાધર? દેવ્યાની રિક્વેસ્ટેડ હર ફાધર ટુ બ્રિંગ કચ્છ બેક. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9, ફ્રોમ વેર હેડ બ્લેનફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ? બ્લેનફોર્ડને તેણીનું એડ્રેસ ક્યાંથી મળ્યું હતું અથવા ક્યાંથી મેળવ્યું હતું? સો એનો આન્સર આવે છે, બ્લેનફોર્ડ હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન અ ન્યૂયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. કે બ્લેનફોર્ડે તેણીનું સરનામું ન્યૂયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાંથી મેળવ્યું હતું. ક્વેશ્ચન નંબર 10, હુમ હેડ બ્લેનફોર્ડ રિટર્ન અ લેટર? કે બ્લેનફોર્ડે કોને લેટર લખ્યો હતો? સો બ્લેનફોર્ડ હેડ રિટર્ન અ લેટર ટુ હોલિસ મેનેલ. આગળ છે શોર્ટ નોટ લખવાની છે જેમાં તમને ક્વેશ્ચન્સ આપ્યા છે અને એના આન્સર પણ બધાના અલગ અલગ હોઈ શકે છે. ઓકે, એટલા માટે એનો આન્સર મેં અહીંયા એક્સપ્લેન કર્યો નથી. આગળ વધીએ, ટ્રુ ઓર ફોલ્સ. ક્વેશ્ચન નંબર 12, ફાયરવર્ક્સ વર ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન. સો આ વાક્ય છે એ ખોટું છે અને આનો સાચો આન્સર આવે છે કે ભાઈ ફાયરવર્ક્સ એટલે ફટાકડા જે છે એ પહેલાં શરૂઆતમાં ક્યાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા તો કે ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા. એટલે જાપાન જે છે ખોટું છે, એટલે આપણો આન્સર આવશે ફોલ્સ, ખોટું. ક્વેશ્ચન નંબર 13, હેલન વોઝ ધ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન ટુ ગેટ અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. કે આ વાક્ય છે એ સાચું આવશે, ટ્રુ આવે છે એમાં.
ડિસ્ટન્સ ઇઝ અ બેરિયર ઇન કમ્યુનિકેશન ઇન ટુડેઝ ગ્લોબલાઇઝડ વર્લ્ડ, કે આજની વૈશ્વિક દુનિયામાં અંતર જે છે એ વાતચીત જે કમ્યુનિકેશન થાય છે પ્રત્યાયન એનું એક વિઘ્ન છે. તો આ છે ખોટું છે. અત્યારે ગ્લોબલાઇઝ વર્લ્ડમાં કમ્યુનિકેશન જે છે એમાં કોઈ બેરિયર હવે રહ્યું નથી. ઓકે, સો એ ફોલ્સ આવશે. અને ક્વેશ્ચન નંબર 15, ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીઝ, કે તાજનગરના લોકોએ રેલવે સ્ટેશન બાંધવા માટે ટોટલ 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. તો આ વાક્ય છે એ ટ્રુ આવશે, સાચું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધી રહ્યા છે સેક્શન બીમાં, કે જેમાં તમે જોઈ રહ્યા છો પોએમનું કોમ્પ્રિહેન્શન છે. અને એમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ હિઝ મધર, કે કવિ છે એ પોતાની માતાને શું વિનંતી કરે છે. સો એનો આન્સર આ રીતે આવશે, ધ પોએટ રિક્વેસ્ટ હિઝ મધર નોટ ટુ ક્રાય એન્ડ લેટ હિમ ફાઇન્ડ હિઝ વે, કે પોએટ છે એ એમની માતાને વિનંતી કરે છે કે તમે રડશો નહીં અને મારો જે રસ્તો છે એ મને શોધવા માટે જવા દો. ક્વેશ્ચન નંબર 17, હુ ઇઝ ધ પોએટ ટોકિંગ ટુ, કે આ કાવ્યમાં પોએટ છે, કવિ છે, એ કોની સાથે વાત કરી રહ્યા છે. તો કે ધ પોએટ ઇઝ ટોકિંગ ટુ હિઝ મધર. ક્વેશ્ચન નંબર 18, ફાઇન્ડ આઉટ ધ એન્ટોનિમ ઓફ ડિફીટ. એન્ટોનિમ એટલે વિરોધાર્થી શબ્દ. ઓકે, ડિફીટ એટલે હારી જવું અને એનો એન્ટોનિમ એટલે કે એનો વિરોધાર્થી શબ્દ થાય છે વિક્ટરી. આગળ છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચવાનો છે અને એના આન્સર તમારે સમજીને લખવાના છે. ઓકે, સો આ જે છે એનો પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 19, હાઉ મેની સ્ટુડન્ટ્સ સ્ટેડ એટ ધ ઓથરેસ. ઓથરેસ એટલે કે લેખિકા. જેવી રીતે લેખક માટે ઓથર શબ્દ વપરાય છે, એવી રીતે જ્યારે લેખિકા હોય છે તો એના માટે ઓથરેસ શબ્દ વપરાય છે. સો તમે એનો જવાબ જે છે એ ત્રીજી લીટીમાં જોઈ શકો છો. 35 સ્ટુડન્ટ્સ સ્ટેડ એટ ધ ઓથરેસ, એટલે કે ટોટલ 35 વિદ્યાર્થીઓ હતા એ જે લેખિકા જે છે એનું સામું તાકીને જોઈ રહ્યા હતા. ક્વેશ્ચન નંબર 20, વોટ ડીડ ધ ઓથરેસ ડુ ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક્સ, કે જે લેખિકા હતા એમને જોઈ રહ્યા હતા તો એમને અવોઇડ કરવા માટે શું કર્યું. સો ધ ઓથરેસ ટ્રાઈડ હાર્ડ ટુ કીપ હર આઈઝ ઓન ધ ફ્લોર ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક્સ, એટલે કે ઓથરેસ જે છે એમને ખૂબ જ મક્કમ રીતે પોતાની નજરો જે છે એને ભોંય તળિયા ઉપર ટકાવી રાખી હતી કે આવી બધી જે નજરો, જે અજાણી નજરો જે છે એમને અવોઇડ કરવા માટે. ક્વેશ્ચન નંબર 21, હાઉ વોઝ ધ સ્માઇલ ઓફ મનીષા. મનીષાની સ્માઇલ કેવી હતી. સો એનો જવાબ આવે છે, મનીષા વોઝ સ્માઇલિંગ લાઇક અ વોર્મ સનશાઇન. ઓકે, કે મનીષા જે છે જાણે કે એક હૂંફાળું સનશાઇન, એટલે કે હૂંફાળી ગરમી હોય, હૂંફાળો તાપ હોય, એવી રીતે એની સ્માઇલ લાગતી હતી. ક્વેશ્ચન નંબર 22, હું વેલકમ ધ ઓથરેસ, એટલે કે લેખિકાનું સ્વાગત કોણે કર્યું. સો મનીષા. આના બે જવાબ હોઈ શકે છે કેમ કે લીટીમાં ત્યાં અ ગર્લ આપ્યું છે, તો અ ગર્લ લખો તો પણ ચાલે. અને મનીષા જે છે, મનીષા વેલકમ ધ ઓથરેસ, એટલે કે મનીષાએ લેખિકાનું સ્વાગત કર્યું હતું. વેર ડીડ ધ ટીચર ટેલ હર ટુ સિટ, એટલે કે શિક્ષકે તેણીને ક્યાં બેસવા માટે કહ્યું હતું. સો ધ ટીચર ટોલ્ડ હર ટુ સિટ નેક્સ્ટ ટુ મનીષા, એટલે કે ટીચરે તેણીને એટલે કોને, તો કે લેખિકાને મનીષાની બાજુમાં બેસવા માટે કહ્યું હતું. આગળ જોઈએ તો અહીંયા તમને એક એડવર્ટાઇઝમેન્ટ આપી છે અને એ એડવર્ટાઇઝમેન્ટમાં ઘણી બધી માહિતી આપી છે. એ માહિતીનો ઉપયોગ કરીને વાંચીને સમજીને જે ક્વેશ્ચન્સ આપ્યા છે એનો જવાબ આપણે લખવાનો છે. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, હુ હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે આ એડવર્ટાઇઝમેન્ટ જે છે એ કોણે છપાવી છે, કોણે આપી છે. તો અહીંયા તમે જોઈ શકો છો ગણેશ બુક ડેપો. ઓકે, એને આ એડવર્ટાઇઝમેન્ટ આપી છે. સો ગણેશ બુક ડેપો હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ, કે આ એડવર્ટાઇઝમેન્ટ ગણેશ બુક ડેપોએ આપી છે. ક્વેશ્ચન નંબર 25, હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન સેકન્ડ હેન્ડ બુક્સ, એટલે કે સેકન્ડ હેન્ડ બુક્સ જે હોય છે એમાં કેટલું ડિસ્કાઉન્ટ આપે છે. સો 50% ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન સેકન્ડ હેન્ડ બુક્સ, એટલે કે સેકન્ડ હેન્ડ બુક્સ જે હોય છે એમાં એના ઉપર 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. વેર ઇઝ ગણેશ બુક ડેપો સિચ્યુએટેડ, એટલે કે આ ગણેશ બુક ડેપો છે એ ક્યાં આવેલું છે. તો અહીંયા તમે ઉપર જોઈ શકો છો, ગણેશ બુક ડેપો ઇઝ સિચ્યુએટેડ નિયર
ગવર્મેન્ટ હાઈસ્કૂલ અંબાજી, એટલે કે આ બુક ડેપો છે ગણેશ બુક ડેપો એ અંબાજીમાં ગવર્મેન્ટ હાઈસ્કૂલની નજીકમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વેન ડઝ ધ શોપ ઓપન? તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ધ શોપ ઓપન્સ એટ 9 AM, એટલે કે આ દુકાન છે એ સવારે 9 વાગે ખુલે છે. ક્વેશ્ચન નંબર 28, ઇઝ ધ શોપ ક્લોઝ ઓન સન્ડેઝ? સો એનો પણ જવાબ તમે અહીંયા ઉપર જોઈ શકો છો, સન્ડે ક્લોઝડ એવું લખેલું છે. સો એનો જવાબ આપણે આ રીતે લખી શકાશે, યસ ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન સન્ડેઝ. નેક્સ્ટ, હવે અહીંયા એક કન્વર્સેશન આપેલું છે અને એ કન્વર્સેશન વાંચીને ઘણા બધા પ્રશ્નો નીચે આપેલા છે એનો જવાબ આપણે લખવાનો છે. તો પેરેગ્રાફ ન વાંચતા આપણે સીધા એના પ્રશ્નોના જવાબ ઉપર જઈએ. સો હુ ઇઝ ટોકિંગ હિયર? કે અહીંયા કોણ વાતો કરી રહ્યું છે? એટલે કહેવાનો મિનિંગ એ છે કે કોની કોની વચ્ચે વાતો થઈ રહી છે. સો અહીંયા તમે જોઈ શકો છો મનીષ અને ભાવેશ એ બંને વચ્ચે વાતચીત થઈ રહી છે. તો આનો જવાબ આવો આવશે, મનીષ એન્ડ ભાવેશ આર ટોકિંગ હિયર, એટલે કે અહીંયા મનીષ અને ભાવેશ વાતો કરી રહ્યા છે. વિચ આર ધ કેશ ક્રોપ્સ? એટલે કે જે રોકડિયા પાકો છે એ કયા કયા પાકો છે અને બીજી લીટીમાં જોઈ શકો છો, બનાના એન્ડ સનફ્લાવર આર ધ કેશ ક્રોપ્સ, એટલે કે બનાના અને સનફ્લાવર સૂર્યમુખી એ રોકડિયા પાકો છે. ક્વેશ્ચન નંબર 31, ફ્રોમ વેર ડઝ ભાવેશ ગેટ અ લોન? એટલે કે ભાવેશને લોન ક્યાંથી મળે છે અથવા ક્યાંથી મેળવે છે? તો એનો જવાબ પણ અહીંયા આપેલો છે આપણી ચોથી લાઈનમાં, ભાવેશ ગેટ્સ અ લોન ફ્રોમ પાક ધિરાણ સોસાયટી. ભાવેશ પાક ધિરાણ સોસાયટી પાસેથી લોન મેળવે છે. ક્વેશ્ચન નંબર 32, વેર ડઝ ભાવેશ સેલ્સ હિઝ ક્રોપ્સ? ભાવેશ છે એ એનો આજે પાક જે તૈયાર થઈ ગયા ત્યાર પછી ક્યાં વેચે છે? સો એનો પણ જવાબ આપણને છેલ્લેથી બીજી લાઈનમાં મળે છે, ભાવેશ સેલ્સ હિઝ ક્રોપ્સ એટ એગ્રીકલ્ચરલ માર્કેટ. કે ભાવેશ છે એ તેના ક્રોપ એટલે કે તેનો પાક જે છે એને એગ્રીકલ્ચરલ માર્કેટમાં જઈને વેચે છે. ઓકે, સો અહીંયા આપણો સેક્શન બી પૂરો થાય છે. હવે આપણે જઈ રહ્યા છીએ સેક્શન સી તરફ, કે જેમાં તમને મેચ એ વિથ બીમાં ફંક્શન્સ પૂછવામાં આવે છે. તો એના સીધા જવાબ મેં અહીંયા આપ્યા છે તમને. ક્વેશ્ચન નંબર 33, લતા કેન સિંગ વેરી સ્વીટલી, એટલે કે લતા ખૂબ જ મધુરતાથી ગાઈ શકે છે. તો કેન આવે છે તો એ એબિલિટી બતાવે છે, એટલે એનો જવાબ આવશે એક્સપ્રેસિંગ એબિલિટી. ક્વેશ્ચન નંબર 34, ધ સ્કૂલ ઓન ધ ડેરી રોડ ઇઝ વેરી ફેમસ, એટલે કે ડેરી રોડ પર આવેલી જે સ્કૂલ છે એ ખૂબ જ ફેમસ છે. સો આ જગ્યા બતાવવામાં આવી છે એટલે અહીંયા આનો જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. અને ક્વેશ્ચન નંબર 35, વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ. અહીંયા આપણને જે ઓપ્શન આપ્યા છે એનો સાચો જવાબ છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. વિદ્યાર્થીઓ ક્યારે ઊભા થયા? તો કે ભાઈ જ્યારે શિક્ષક ક્લાસમાં પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીઓ ઊભા થયા, એટલા માટે અહીંયા સમય દર્શાવી રહ્યું છે. આગળનો ક્વેશ્ચન જોઈએ, ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન્સ. કે અહીંયા આપેલી જે વાતચીત છે એને પૂરી કરવા માટે કૌંસમાં જે ફંક્શન આપ્યા છે એનો ઉપયોગ કરીને તમારે જવાબ લખવાના છે. સો ક્વેશ્ચન નંબર 36માં ફાધર બોલે છે, વોટ ઇઝ રચના ડુઈંગ નાઉ? કે રચના અત્યારે શું કરી રહી છે? તો એનો જવાબ આપણે શોઈંગ એક્શનથી દર્શાવવાનો છે. ઓકે, તો અહીંયા 4 ઓપ્શન આપ્યા છે, શી લાઇક્સ ટુ ડુ હોમવર્ક, શી સમટાઈમ્સ પ્લે ફૂટબોલ, શી હેઝ ડન નથિંગ, અને ચોથો ઓપ્શન છે શી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. તો તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્ન જે છે આપણને ચાલુ વર્તમાન કાળમાં પૂછ્યો છે. ઓકે, નાવ પણ આપ્યું છે અને ક્રિયાપદને આઈએનજી આપ્યું છે. તો એનો જવાબ પણ આપણે ચાલુ ક્રિયામાં દર્શાવવો પડશે. સો ઓપ્શન ડી શી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર એ આપણો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 37, કેવિન સેઝ એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ? કે પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે તમે મને કહેશો? સો અ ફ્રૂટ સેલર સેઝ ખાલી જગ્યા ગિવિંગ ઇન્ફોર્મેશન, એ ઇન્ફોર્મેશન આપી રહ્યા છે. ઓકે, સો એનો જવાબ આવશે ઓપ્શન સી, ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ટાવર ક્લોક. કે ટાવર ક્લોક આવેલું છે એની બિલકુલ સામે પોસ્ટ ઓફિસ આવેલી છે. ક્વેશ્ચન નંબર 38, અ સ્ટુડન્ટ સેઝ હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ? હું સમયસર ગુજરાત યુનિવર્સિટી કેવી રીતે પહોંચી શકું છું? તો એનો જવાબ કંડક્ટર આપે છે, પણ એ કયા ફંક્શનના અનુસંધાનમાં આપવાનો છે? તો કે શોઈંગ કન્ડિશન.
હવે કન્ડિશન જ્યારે બતાવવાની હોય ને ત્યારે ઇફ વાળું વાક્ય હોય, તો અહીંયા ઓપ્શન બી છે કે જે ઇફથી શરૂઆત થઈ રહ્યું છે, તો એ આપણો સાચો જવાબ છે. ઇફ યુ ગેટ રિક્ષા યુ કેન રીચ ધેર ઇન ટાઈમ, કે જો તમે રિક્ષા લેશો તો તમે ત્યાં સમયસર પહોંચી શકશો. આગળનો ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. હવે આમાં તમને કોઈ ઓપ્શન આપેલા હોતા નથી. ઓકે, એટલે બ્રેકેટમાં જે ફંક્શન આપ્યું હોય એના અનુસંધાનમાં વાક્ય અધૂરું વાક્ય આપણે પૂરું કરવાનું છે. સો અહીંયા આપણને આપેલું છે નો અધર ઓશન ઇન ધ વર્લ્ડ ઇઝ પછી ખાલી જગ્યા. હવે વાક્યમાં નો અધર આવ્યું છે એટલે સમજી લો કે વાક્ય છે એ આપણે ડિગ્રીનું વાક્ય છે. ઓકે, અને એ પણ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. સો વાક્ય આવી રીતે બનશે નો અધર ઓશન ઇન ધ વર્લ્ડ ઇઝ સો બિગ એઝ ધ પેસિફિક ઓશન. ક્વેશ્ચન નંબર 40, વિલ યુ ટેક ખાલી જગ્યા શોઈંગ ઓલ્ટરનેટિવ્સ, એટલે કે વિકલ્પો દર્શાવવાના છે. તો અહીંયા બે રીતે આઈધર ઓરથી પણ બની શકે અને એકલા ઓરથી પણ બની શકે છે. એટલે બંને જવાબો મેં અહીંયા આપ્યા છે. વિલ યુ ટેક આઈધર ટી ઓર કોફી, અથવા તો વિલ યુ ટેક ટી ઓર કોફી ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન નંબર 41, નીલમ ટુક મેડિસિન ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ રીઝન, એટલે કે નીલમે દવા લીધી હતી પણ એનું રીઝન શું હતું, એનું કારણ શું હતું, કેમ દવા લીધી હતી એ અહીંયા આપણે દર્શાવવાનું છે. સો એનો જવાબ આ રીતે આવશે નીલમ ટુક મેડિસિન બિકોઝ શી વોઝ સિક. હવે અહીંયા તમે સફરિંગ ફ્રોમ ઇલનેસ લખો તો પણ ચાલે. ઓકે, મેં મારી રીતે જવાબ બનાવ્યો છે. સો બધાના જવાબ જે છે એ ડિફરન્ટ હોઈ શકે છે. ઓકે, આગળ છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે. તો એમાં પહેલું છે ઈટ રો ખાલી જગ્યા એન્ડ ફ્રૂટ્સ અ લોટ. હવે અહીંયા એન્ડ આપ્યું છે અને પાછળ ફ્રૂટ આપ્યું છે, તો ફ્રૂટની એના ઓપ્શનમાં બીજું શું હોઈ શકે, તો આપણને અહીંયા 3 શબ્દો આપ્યા છે, એમાંથી વેજીટેબલ્સ આપેલું છે. ઓકે, સો પહેલી ખાલી જગ્યામાં વેજીટેબલ્સ આવશે. ઈટ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ અ લોટ. રો એટલે કાચા. ઓકે, કાચા શાકભાજી અને ફ્રૂટ જે છે એ વધારે પ્રમાણમાં ખાવા જોઈએ. ડુ નોટ ઓવર ઇટ. ઓવર ઇટ એટલે કે વધારે પ્રમાણમાં ખાવું જોઈએ નહીં. આપણી કેપેસિટી હોય એ પ્રમાણે એટલું જ ખાવું જોઈએ. ઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ લોંગ રન. ઓકે, કે લાંબા ગાળે જો ઓવર ઇટિંગ કરતા હોય તો લાંબા ગાળે એ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. રિમેમ્બર, યાદ રાખો, ધ સ્ટુડન્ટ્સ હું ઇટ્સ લાઇટ બિકમ્સ બ્રાઇટ. ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ. એમાં વેનિશ છે એનો સાચો જવાબ આવશે ડિસઅપિયર. ક્વેશ્ચન નંબર 44, પ્લમ્પ, એનો જવાબ આવે છે બી ફેટિશ. અને 45 મોબ છે એનો જવાબ આવે છે અ ક્રાઉડ. સેક્શન ડીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે અને એમાં પણ તમને પેરેગ્રાફ આપેલો હોય છે. એમાં માત્ર તમારે ઓપ્શન જે વિકલ્પો આપેલા હોય એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે. સો પહેલું વાક્ય છે વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ટુમોરો, આવતીકાલે તમે શું કરવાના છો. તો એનું જે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવીને આપ્યું છે કૃપા આસ્ક્ડ વિનોદ વોટ હી વોઝ ગોઈંગ ટુ ડુ ખાલી જગ્યા. તો ટુમોરો છે એ ધ નેક્સ્ટ ડેમાં પરિવર્તિત થઈ જાય છે, તો એનો સાચો જવાબ આવશે ધ નેક્સ્ટ ડે. વિનોદ ખાલી જગ્યા. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ વિનોદ આપી રહ્યો છે, તો અહીંયા જવાબ આવશે આન્સર્ડ. વિનોદ આન્સર્ડ હર ધેટ હી વોઝ ગોઈંગ ટુ વિઝિટ ધ સી શોર. ઓકે, કે તે આવતીકાલે દરિયા કિનારાની મુલાકાતે અથવા દરિયા કિનારે જવાના છે. સો કૃપા ફરી એને પૂછે છે. કૃપા આસ્ક્ડ હિમ આવશે અહીંયા. વિથ હુમ હી, અહીંયા વિલ આપેલું છે તો વિલનું વુડ થઈ જશે. સો વિથ હુમ હી વુડ ગો, એ કોની સાથે જવાનો છે. સો વિનોદ રિપ્લાઇડ ધેટ હી વુડ ગો વિથ હિઝ કઝિન, કે તે તેના કઝિન સાથે જવાનો છે. તો આપણા સાચા જવાબ છે ધ નેક્સ્ટ ડે, આન્સર્ડ, હિમ અને વુડ. નેક્સ્ટ, જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ઇન ધ બ્રેકેટ્સ, એટલે કે કૌંસમાં જે અલગ અલગ સંયોજકો આપ્યા છે એમાં યોગ્ય સંયોજકનો ઉપયોગ કરીને વાક્યને જોડવાના છે. તો અહીંયા આપણને 2 વાક્ય આપેલા છે, અંકિત વોઝ વેરી હેપી અને બીજું વાક્ય છે હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો આ વાક્યને આપણે આ રીતે જોડ્યું છે, અંકિત વોઝ વેરી હેપી બિકોઝ હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. ક્વેશ્ચન નંબર 48, પુષ્પાબેન વિલ પ્રિપેર પિઝા, શી વિલ પ્રિપેર સેન્ડવિચ. હવે અહીંયા 2 ઓપ્શન આપ્યા છે અને એટલા માટે અહીંયા આઈધર ઓરનો ઉપયોગ કરીને વાક્યને બનાવવામાં આવ્યું છે. પુષ્પાબેન વિલ પ્રિપેર આઈધર પિઝા ઓર સેન્ડવિચ.
ક્વેશ્ચન નંબર 49, ધ સ્ટુડન્ટ્સ લાઇક ધ ટીચર, હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તો આ વાક્યને મેં આવી રીતે બનાવ્યું છે, ધ સ્ટુડન્ટ્સ લાઇક ધ ટીચર હુઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, કે જેની ભણાવવાની પદ્ધતિ ખૂબ જ રસપ્રદ છે. રીરાઇટ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન ઇન ઈચ બ્રેકેટ, કે બ્રેકેટમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે આ પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે. સો વાઇલ યુ કાન્ટ લીવ ખાલી જગ્યા, તો અહીંયા આવશે કમ્પ્લીટલી ફ્રી ઓફ સ્ટ્રેસ, કે જ્યારે તમે સંપૂર્ણ રીતે સ્ટ્રેસ મુક્ત નથી જીવી શકતા તે વખતે યુ કેન મિનિમાઇઝ ધ ઇફેક્ટ. ઇફેક્ટ એટલે અસર, તમે એની ઇફેક્ટ અસર ઓછી કરી શકો છો. દસ, અને આ રીતે વી કેન લીવ અ હેલ્ધી લાઈફ, અને આ રીતે આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. ડુ એઝ ડાયરેક્ટેડ, કે જેમાં તમારે પહેલો પેરેગ્રાફ છે એને તમારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનો છે, તો એનો જવાબ આ રીતે આવશે, ફ્રૂટ્સ આર ગિવન બાય ટ્રીઝ, એર ઇઝ કેપ્ટ ક્લીન બાય ધેમ, ધે શુડ બી સેવ્ડ બાય અસ. ક્વેશ્ચન નંબર 52, એનો જવાબ આ રીતે આવશે. એમાં તમારે શું કરવાનું છે, તો કે શેલ આપ્યું છે એ ભવિષ્યકાળ દર્શાવે છે, અને બિગિન લાઈક ધીસમાં વી પછી વેન્ટ આપ્યું છે એ સાદો ભૂતકાળ બતાવે છે. એટલે અહીંયા આપણને ખબર પડે કે ભવિષ્યકાળમાંથી ભૂતકાળમાં વાક્યોને લઈ જવાના છે. તો એનો જવાબ આ રીતે આવશે, વી વેન્ટ ટુ આઈસ્ક્રીમ પાર્લર, વી બોટ, બાય છે એનું બોટ થઈ જશે, વી બોટ આઈસ્ક્રીમ, અને ત્યાર પછી ઈટ છે એનું એટ થઈ જશે, વી એટ ઇટ ટુગેધર. ક્વેશ્ચન નંબર 53, સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝ એઝ ધેર આન્સર, કે લીટી કરેલા જે શબ્દો છે એ યોગ્ય જવાબ બને એ રીતે આપણે પ્રશ્નો બનાવવાના છે, અથવા પ્રશ્ન ચૂઝ કરવાના છે ઓપ્શનમાંથી. તો પહેલું સેન્ટેન્સ છે, ખેવના કેન ડ્રો ધ પિક્ચર વેરી નાઇસલી, કે ખેવના ખૂબ જ સુંદર રીતે ચિત્ર દોરી શકે છે. તો અહીંયા સુંદર રીતે આપ્યું છે, એટલે કે રીત બતાવવાની છે, અને રીત બતાવવા માટે હાવનો ઉપયોગ થાય છે. સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. હાઉ કેન ખેવના ડ્રો ધ પિક્ચર, કે ખેવના કેવી રીતે પિક્ચર દોરી શકે છે. ક્વેશ્ચન નંબર 54, ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય ફ્રૂટ્સ, કે છોકરીઓ છે એ ફ્રૂટ ખરીદવા માટે માર્કેટ ગઈ હતી. સો અહીંયા ટુ બાય ધ ફ્રૂટ્સ શા માટે ગઈ હતી એવું બતાવવાનું છે, તો રીઝન બતાવવાનું છે. સો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, વાય ડીડ ધ ગર્લ્સ ગો ટુ ધ માર્કેટ, કે છોકરીઓ છે એ માર્કેટ શા માટે ગઈ હતી. ક્વેશ્ચન નંબર 55, પાલનપુર ઇઝ 144 કિલોમીટર્સ ફ્રોમ અહેમદાબાદ, એટલે કે પાલનપુર અમદાવાદથી 144 કિલોમીટર દૂર છે. સો એનો જવાબ આવશે, હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અમદાવાદ, કે પાલનપુર અમદાવાદથી કેટલું દૂર છે. સેક્શન E, રાઇટ ધ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. ઓકે, અહીંયા તમને નિબંધ માટેના જે ટોપિક્સ આપેલા છે એના પર તમારે ઓછામાં ઓછા 125 શબ્દોમાં નિબંધ લખવાનો છે. એમાં પહેલો છે ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ, એટલે કે જે ગૃહિણીઓ હોય છે એને કઈ કઈ સમસ્યાઓ હોય છે એના વિશે તમારે લખવાનું છે. એ ન લખવું હોય તો એના પછીનો બીજો ઓપ્શન તમને આપ્યો છે, ધ ટીચર આઈ લાઇક મોસ્ટ, મારા સૌથી પ્રિય શિક્ષક. અને એ ન લખવું હોય તો અ વિઝિટ ટુ અ મોડર્ન વિલેજ, એક અદ્યતન ગામડું જે છે એની વિઝિટ તમે કરવા માટે ગયા હતા, તો એના વિશે તમારે નિબંધ લખવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 57 છે, વેદાંશી રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ હેતવી ઓન hetvi2021@gmail.com ટુ ઇન્ફોર્મ હર અબાઉટ હર પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન, એટલે કે વેદાંશી છે એ પોતાની બોર્ડની એક્ઝામની જે તૈયારી છે એ કેવી રીતે કરી રહી છે એની ઇન્ફોર્મેશન આપવા માટે વેદાંશી તેની ફ્રેન્ડ હેતવીને ઈમેલ લખી રહી છે. અહીંયા હેતવીનું ઈમેલ આઈડી આપેલું છે, તો ફ્રોમમાં વેદાંશીનું ઈમેલ આઈડી આવશે, અને ટુમાં હેતવીનું જે ઈમેલ આઈડી આપ્યું છે hetvi2021@gmail.com એ એનો ટુમાં આવશે, અને એનો જે સબ્જેક્ટ જે છે એ બોર્ડ પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન એ રીતે સબ્જેક્ટ આવી શકે છે. તો તમે બોર્ડ એક્ઝામિનેશન એકલું લખો તો પણ ચાલે. ત્યાર પછી રિપોર્ટ આપેલો છે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જે છે એનું સેલિબ્રેશન તમારી સ્કૂલમાં થયું હતું, એના વિશે તમારે 60 વર્ડ્સ એટલે કે 60 શબ્દોમાં રિપોર્ટ લખવાનો છે. ઓકે, સો આગળ જોઈએ પિક્ચર ડિસ્ક્રિપ્શન.
અહીંયા પિક્ચર ડિસ્ક્રિપ્શન તમે જોઈ શકો છો, એમાં ઘણી બધી એક્ટિવિટીઝ. સૌથી પહેલાં તો આ પાર્કનું ચિત્ર છે. ઓકે, તો તમે પહેલી લાઈન જે છે તે લખી શકો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ પાર્ક અથવા તો ગાર્ડન. ઓકે, એમાં બધા અલગ અલગ બાળકો જે છે એ અલગ અલગ એક્ટિવિટીઝ કરી રહ્યા છે, એ તમે અહીંયા દર્શાવી શકો છો, અને એના માટે તમે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકો છો. સો પહેલું વાક્ય છે, અ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ માર્બલ ઇન ધ પાર્ક અથવા ગાર્ડન. અ ગર્લ ઇઝ સ્કીપિંગ રોપ, એટલે કે દોરડી કૂદી રહી છે. 2 બોયઝ આર રનિંગ, બે છોકરાઓ દોડી રહ્યા છે. 1 બોય ઇઝ સ્કેટિંગ, એક છોકરો છે એ સ્કેટિંગ કરી રહ્યો છે. અ બોય ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, એક છોકરો છે એ ફૂટબોલ રમી રહ્યો છે. બોય ઇઝ બોટિંગ ઇન અ પોન્ડ, એક છોકરો છે એ તળાવમાં બોટિંગ કરી રહ્યો છે. અ ચાઇલ્ડ ઇઝ ફ્લાઇંગ ધ કાઇટ, એક બાળક પતંગ ચગાવી રહ્યું છે. 4 પીપલ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ, કે ત્યાં 2 બેન્ચીસ દેખાય છે, એ બેન્ચીસ પર 4 લોકો બેસેલા છે. 1 ગર્લ ઇઝ સ્વિંગિંગ, એક છોકરી છે એ હિંચકા ખાઈ રહી છે. 1 ચાઇલ્ડ ઇઝ સ્લાઇડિંગ ઓન ધ સ્લાઇડ, કે જે લસરપટ્ટી છે એના ઉપર એક બાળક લસરપટ્ટી ખાઈ રહ્યું છે. 2 children are swinging on the seesaw and some children are playing on the merry-go round, એટલે કે મેરીગો રાઉન્ડ જે ચકડોળ હોય છે ત્યાં ઘણા બધા બાળકો એની ઉપર રમી રહ્યા છે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું બોર્ડનું પેપરનું સોલ્યુશન. સો ટેક કેર ઓફ યોર સેલ્ફ. બાય બાય. થેન્ક યુ.